પ્રશ્નનો જવાબ આપું છું કે મંદિરના મહત્વ શું છે. ભારત તો મંદિરમય છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં મંદિરો દેખાય છે અને હજી નયા નયા મંદિરો ઊભા થાય છે. એનો ઉદ્દેશ શું છે? જો જ્યાં સુધી અમે એનો મહત્વ બરાબર ન સમજીએ ત્યાં સુધી તો એક આર્ટનો પ્રકાશ એમ ચાલે છે. આર્ટ જે આમ કૃતિ જો છે એ દેખાય છે મંદિરમાં, અને જેટલા પૈસા માણસ ખર્ચી શકે છે એ પ્રમાણે મંદિર સુંદર બનાવે એ તો સ્વાભાવિક છે. પરંતુ યાદ રાખવાની જરૂર છે કે મંદિર એ ભગવાનનું ઘર છે. એનો અર્થ શું? ભગવાન તો સર્વવ્યાપી છે. એવું સ્થાન નથી કે જ્યાં ભગવાન ન હોય. તો પછી સર્વમય ભગવાનને કંઈ એક મંદિરમાં પૂરી રાખી શકાય? એ તો સંભવ નથી. કોઈને એ સંભવ નથી. તો છતાં મંદિરો બંધાય છે. શા માટે? મંદિરો એટલે ભગવાન પ્રત્યે માણસોના મનમાં જે ભક્તિ ભાવ હોય છે એનો મૂર્ત પ્રકાશ છે, જેથી કરીને ભગવાન માણસોને મનમાં યાદ આવે છે. મંદિર એટલા માટે છે, એ જ ખાસ ઉદ્દેશ છે. ભગવાન સર્વવ્યાપી, એને માટે ઘરની જરૂર નથી, પરંતુ આપને માટે જરૂર છે કે જેથી કરીને ભગવાન યાદ આવે છે. અને બીજું, ત્યાં ભક્તો ભેગા થઈને ભગવાનનું સ્મરણ, મનન, ઉપાસના કરી શકે એટલા માટે મંદિર છે. એ ખાસ યાદ રાખવાનું કે મંદિર પવિત્ર ગણાય છે તેનું કારણ એ છે કે માણસો અહીંયા મંદિરમાં આવીને પવિત્ર વાતાવરણ એમને મળે છે. પવિત્ર વાતાવરણ એથી મન શુદ્ધ થાય છે અને ભગવાનના ચિંતન માટે અનુકૂળ પડે છે. એટલા માટે મંદિર છે. અને મંદિરના મહત્વ એથી વધે છે કે જ્યાં કોઈ ભક્તોને આવીને ભગવાનનું સ્મરણ કરે છે. જ્યાં જ્યાં તીર્થો છે ત્યાં એની સાથે સાથે કોઈ ઋષિ મુનિઓના તપનું સ્થાન છે એમ એનો સંબંધ છે. માણસોને મનમાં યાદ આવે છે એ જ રીતે. એટલે આવીને બધા મંદિરમાં ભજન કરે, પોતે શુદ્ધ બને અને મંદિરની પવિત્રતા એ રીતે વધ્યા કરે છે. એ જ ખાસ મંદિરની જરૂર એટલા માટે છે. માણસો જાય, સિનેમા જોવા જાય, ત્યાં આનંદ મળે છે એટલે ત્યાં જાય છે. કોઈ રમત ગમત માટે સ્ટેડિયમ વગેરે બંધાય છે, ત્યાં એ બાબતમાં માણસોને રસ હોય તો એ જાય છે. અને તે રીતે મંદિરમાં જે લોકોને ધર્મ જીવન પ્રત્યે રસ હોય છે ત્યાં જાય છે. અને જેટલી બધી સંખ્યામાં માણસો ત્યાં જાય અને જેટલી આંતરિક રીતથી ભગવાનનું ભજન કરે તેટલે પ્રમાણે મંદિરના મહત્વ વધે છે. એ જ મંદિરનો ખાસ ઉદ્દેશ છે. નહીં તો ભગવાન જે સર્વવ્યાપી હોય છે એને માટે કંઈ રૂમની જરૂર નથી, કંઈ જગાની જરૂર નથી. સર્વવ્યાપી હોય છે. સર્વવ્યાપી હોવા છતાં અમુક ઠેકાણામાં એમના પ્રકાશ વધારે હોય છે. એ બધા સંતો જે લોકો ભગવાનનું સ્મરણ કરે છે એ લોકોના વચનથી આપણને જાણવા મળે છે. અમુક તીર્થસ્થાન ત્યાં ભક્તો જઈને ભજન કરે એટલે તીર્થસ્થાનની મહત્તા વધે છે. હું એક વખત જ્યાં ઉત્તર કાશી કરીને હિમાલયમાં સ્થાન છે ત્યાં ગયો
ત્યાં એક આશ્રમ છે, એ શીખ સંતોના આશ્રમ છે. ત્યાં એ લોકોએ કહ્યું, મને સ્વાગત કરીને કહ્યું કે અહીંયા આપ રહો તો સ્થાનના મહાત્મા વધે છે. એટલે સંતો માટે સ્થાન છે, અને જ્યાં સુધી સંતો એના પવિત્ર ચિંતન ત્યાં કર્યા કરે તે પ્રમાણે સ્થાનની પવિત્રતા પણ બધ્યા કરે. એ યાદ રાખવાની જરૂર છે. મંદિરમાં જઈને આપણને એના જો સૌંદર્ય છે દૃષ્ટિથી એ સૌંદર્યનો ઉપભોગ થઈ શકે, પણ ઉદ્દેશ છે ભગવાનની સ્થિતિ ત્યાં હોય છે એ જ યાદ રાખવાનું, અને તે પ્રમાણે ભગવાનને ભજન માટે એનો ઉપયોગ કરવો જોઈએ, પવિત્રતા રાખવી જોઈએ. ત્યાં જઈને કોઈ ફજૂલ વાતો કરે તો એ મંદિરની પવિત્રતા એમાંથી ઘટે. કોઈ જઈને મંદિર બનાવવા માટે આમ ખર્ચા કરીને જુદી જુદી રીતે એના સ્વભાવમાં વધારો કરે, એના અભિમાનના એમાંથી વધારો થાય, પરંતુ પવિત્રતા વધે નહીં. માણસોને એવું છે, રામકૃષ્ણ ભગવાન કહેતા હતા કે દક્ષિણેશ્વરના જે મંદિર છે એ માણસો કહે છે કે રાણી રાસમણીએ એ મંદિર બનાવ્યું. કોઈ કહેતા નથી કે ઈશ્વરની ઈચ્છાથી એ મંદિર થઈ છે. એટલે જે મંદિર માટે ખર્ચા કરી નાખ્યા લાખો રૂપિયા, એને જ માણસ યાદ કરે. મંદિર ભગવાનને માટે છે, એ ઉપાસનાના ક્ષેત્ર માટે છે, એ યાદ આવતું નથી. હાલના જમાનામાં મેં જોયું, દિલ્હીમાં લક્ષ્મીનારાયણ મંદિર છે, એને માણસો નામ બદલાવી નાખ્યું અને કહ્યું કે આ બિરલાનું મંદિર છે. એ રીતે એની પ્રસિદ્ધિ થઈ, બિરલાનું મંદિર. એનું કારણ શું? માણસો સ્થૂળ દૃષ્ટિથી જુએ અને એમાં જ એની જે મહત્તા એમાં જ સમાવી નાખે છે. પરંતુ મંદિર ભગવાનનું સ્થાન છે. ભગવાનના સ્થાનમાં અમે જઈએ ત્યારે એ પ્રમાણે મનની ભાવના લઈને જવું જોઈએ અને એ પ્રમાણે જ એનો ઉપયોગ બરાબર કરવો જોઈએ. એ ખાસ કરીને યાદ રાખવાનું છે. સ્મારક છે, કોઈ અમુક વિદ્વાન વ્યક્તિ માટે સ્મારક બંધાય છે, એથી વિદ્યાનો મહત્વ વધે અને એ માણસને યાદ આવે એ વિદ્વાન છે. તે જ રીતે તીર્થ સ્થાનમાં જાઓ તો ત્યાં બધા કહેશે કે આ તો ભગવાન વશિષ્ઠના સાધન સ્થાન છે. બદ્રિકાશ્રમમાં ભગવાન વ્યાસના સાધન સ્થાન છે. આવી રીતે એ સાધન સ્થાન ત્યાં ભગવાનનું સ્મરણ કરે અને ત્યાં ભગવાનનો પ્રકાશ માણસો જઈને અનુભવે. એ અનુભવ પણ એ પ્રમાણે થાય કે જ્યાં સુધી તમારું મન શુદ્ધ હોય, જ્યાં સુધી તમને ઈશ્વરની ભાવના વધે, તમારા માટે એ પ્રમાણે સ્થાનની પવિત્રતા પણ યાદ આવે. ભગવાન રામકૃષ્ણ દેવ વારાણસીમાં કાશીમાં જતા ગયા ત્યારે ત્યાં જોયું કે કાશી શિવમય છે. કાશીના દર્શન શિવના પ્રકાશથી જાણે કે ભરપૂર હોય છે. એટલા માટે તે એટલે સુધી કે રામકૃષ્ણ દેવ શૌચાદિ માટે કાશીમાં રહેતા નથી, કાશી બહાર જઈને શૌચાદિ કર્મ કરે છે, પવિત્રતા જેથી સાચવી રખાય. એનું કારણ શું છે? એમના શુદ્ધ મનમાં તો ત્યાં ઈશ્વરના સાનિધ્ય વધારે અનુભવે છે. એ પ્રમાણે મંદિરની જે મહત્તા એ સમજવી જોઈએ.